રાજ્યમાં ઉનાળાની ઋતુની શરૂઆત સાથે જ આકરી ગરમીનો પ્રકોપ વધ્યો છે અને જેના કારણે લોકો રાહત મેળવવા માટે વોટર પાર્ક તરફ વળી રહ્યા છે। સુરતમાં હાલ વોટર પાર્કમાં લોકોનો ભારે ઘસારો પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરી અને કાળઝાળ ગરમીથી બચવા માટે પરિવારો સાથે લોકો આ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં તાપમાન 41 ડિગ્રી પહોંચી ગયું છે અને જેના જ કારણે લોકો બપોરના સમયે ઘરમાં રહેવાનું પસંદ કરે છે અને બજારોમાં તથા રસ્તાઓ સુમસામ બની જાય છે। આ અંગ દઝાડતી ગરમીથી રાહત મેળવવા માટે સુરતના વોટર પાર્કમાં બાળકો, વડીલો અને પરિવારો આખો દિવસ મજા માણી રહ્યા છે। બાળકો અવનવી રાઇડ્સનો આનંદ પણ લઈ રહ્યા છે, જ્યારે બહેનો પાણીમાં ગરબા રમીને મોજ કરી રહી છે। વોટર પાર્કના સંચાલકો પણ આ મોટી સંખ્યામાં આવતા મુલાકાતીઓને કોઈ અગવડ ન પડે તે માટે પૂરતી કાળજી લઈ રહ્યા છે। ગરમીનું પ્રમાણ સુરત શહેરની અંદર વધી રહ્યું છે અને તેના જ કારણે અત્યારે સુરતવાસીઓ વોટર પાર્ક હોય કે પછી અલગ અલગ સ્વિમિંગ પુલનો સહારો લેતા નજરે પડી રહ્યા છે। અત્યારે આપણે વોટર પાર્કના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે બાળકો અને પરિવાર અત્યારે જે છે તે વોટર પાર્કની અંદર અત્યારે ઠંડક અનુભવવા માટે આવ્યા છે, કારણ કે લોકો અલગ અલગ જે વોટર પાર્કની અંદર જે આવેલું હોય ત્યાં અત્યારે જે લોકો એન્જોય કરવા માટે અત્યારે પરિવાર જોડે અને તમામ મિત્રો જોડે જે છે તે આવ્યા છે, કારણ કે સુરત શહેરની અંદર ખૂબ જ જે રીતના હીટવેવની આગાહીના પગલે અત્યારે જે લોકો જે છે તે ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે વોટર પાર્કની અંદર તમામ લોકો જે છે તે એન્જોય કરવા માટે આવ્યા છે। મિત્રો જોડે હોય, ફેમિલી જોડે હોય કે પછી તમામ લોકો અત્યારે વોટર પાર્ક ખાતે આવ્યા છે। આપણે લોકો જોડે વાત કરીશું। જણાવજો કેટલી ગરમી પડી રહી છે અને અત્યારે શું કહેશો? અત્યારે ગરમી તો ઘણી પડી રહી છે। એ ગરમીના સમાધાન રૂપે જ અમે લોકો અત્યારે વોટર પાર્કમાં એન્જોય કરવા આવ્યા છીએ કે જેથી થોડી રાહત રહે, ઠંડક રહે અને અમે એન્જોય પણ કરી શકીએ। અન્ય લોકો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, જણાવજો, છોકરાઓ જોડે આવ્યા છો, કેટલું એન્જોય અને બહાર ખૂબ જ ગરમી પડી રહી છે, વોટર પાર્કમાં ઠંડકનો માહોલ છે, શું કહેશો? બહાર તો બહુ જ ગરમી છે, પણ વોટર પાર્કમાં આવ્યા પછી બહુ ઠંડક લાગે છે। એક્વા ઇમેજિકા વોટર પાર્કમાં બહુ સરસ રાઇડ્સ છે અને થોડી ઠંડી બી સારું લાગે છે। અમે ફેમિલી સાથે આવ્યા છીએ અને ખૂબ એન્જોય કરી રહ્યા છીએ, બહુ જ મજા આવે છે। શું કહેશે બેટા, અત્યારે એન્જોય કરવા માટે આવ્યા છો, કેટલું ખુશી? અમને તો બહુ ખુશી થાય છે। ગરમીનું પ્રમાણ વધારે છે એટલે અમે લોકો અહીંયા ફેમિલી સાથે એન્જોય કરવા આવ્યા છે। બિલકુલ એન્જોય કરો તેવી વાત સુરતવાસીઓ જણાવતા નજરે પડી રહ્યા છે। જોઈ શકાય છે અત્યારે અલગ અલગ જે પાર્ક છે ત્યાં અત્યારે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તમામ જે નાના લોકો જે છે તે અત્યારે અલગ અલગ રાઇડ્સનો અનુભવ પણ કરતા નજરે પડી રહ્યા છે, કારણ કે સુરત શહેરની અંદર ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને તેના જ કારણે સુરતવાસીઓ હવે સ્વિમિંગ પુલ હોય કે પછી અન્ય જે સહારો જે છે તે લેતા નજરે પડી રહ્યા છે। અત્યારે જે રીતના પરિવાર જોડે હોય કે મિત્રો જોડે તમામ લોકો અત્યારે અલગ અલગ રાઇડ્સ જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। સાઈ જગતાપ, GSTV સુરત।